પાસેના બાયપાસ પર વ્યવસ્થિત સ્પીડ બ્રેકરની માંગ। ન્યૂ લોટસ કોલોની પાસેના બાયપાસ રોડને પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બાયપાસ રોડ પર 24 કલાક સતત ભારે માલવાહક વાહનોની અવરજવર ચાલુ હોય છે, ત્યારે આ રોડ પર સ્પીડ બ્રેકરના અભાવે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે। આ રોડ પર બંને સાઈડમાં ડામર અથવા સિમેન્ટના મજબૂત સ્પીડ બ્રેકરની ખાસ જરૂર હોય, આ અંગે યોગ્ય કરવા નમ્ર વિનંતી છે। અગાઉ ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર બનાવેલ, પરંતુ સતત ભારે વાહનોની અવરજવરને લીધે ખૂબ જ ઓછા સમયમાં આ સ્પીડ બ્રેકર સંપૂર્ણ જર્જરિત થઈ ગયેલ। ત્યારબાદથી આજ દિવસ સુધી નવા સ્પીડ બ્રેકર બનેલ નથી। વધુમાં જણાવવાનું કે ન્યૂ લોટસ કોલોની પાસેના બાયપાસ રોડને પહોળો કરવાની કામગીરી અંતર્ગત આ રોડ પાસેની દિવાલ તોડી પાડવામાં આવેલ છે, પરંતુ તેનો મલબો હજુ જેમનો તેમ ત્યાં જ પડેલ છે। તો આ મલબો ખસેડી લેવા નમ્ર વિનંતી, કારણ કે ત્યાં ગુજરાત ગેસ પાઇપલાઇનની સર્વિસ રેગ્યુલેટ શિફ્ટ કરવાની છે, તો સત્વરે આ મલબો ખસેડી લેવા નમ્ર વિનંતી કરવામાં આવી છે।